નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત સચિન પોલીસ દ્વારા ગેરકાયદેસરની માદક ગાંજાના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસરના 2980 કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી લીધા છે. મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹82,800 છે. પોલીસે મામલાને લઈ વધુ તપાસ શરૂ કરી છે અને આ કિસ્સામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.